મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું શુભેચ્છા પાઠવું છું। આ મહત્વપૂર્ણ સ્થળ છે, તે ખૂબ જ વિશ્વવિખ્યાત છે। લાખો લોકો અહીં દરરોજ મુલાકાત લેવા માટે આવે છે। આ જે છે બ્રાઝિલ દેશની અંદર રિયો નામનું શહેર છે। શું તમે તે મારી પાછળ જોઈ રહ્યા છો? આ વિશ્વના 7 અજાયબીઓમાંનું એક છે અને ઈસુ ખ્રિસ્તની પ્રતિમા ઉપર છે। તે ઊંચા પર્વત પર ઊભી કરવામાં આવી છે। સ્ટેજ પોતે 30 ફૂટ ઊંચો છે અને તેના ઉપર 98 ફૂટની ઊંચી પ્રતિમા ઊભી કરવામાં આવી છે। ઈસુ પોતાના હાથ લંબાવે છે તેવી એક પ્રતિમા ત્યાં છે અને આ પ્રતિમા બન્યાને લગભગ 100 વર્ષ થઈ ગયા છે। તેઓએ આ પ્રતિમા એક જ ખાણમાંથી લાવેલા 60,000થી વધારે પથ્થરો લાવીને આ પર્વત ઉપર બનાવવામાં આવી છે। તેઓએ આ પ્રતિમા એવી રીતે બનાવી છે કે જાણે પરમેશ્વર આ શહેરને આશીર્વાદ આપી રહ્યા હોય। પરંતુ જ્યારે આપણે ઈશુને હાથ લંબાઈને ઊભા જોઈએ ત્યારે તમે બધા જેઓ શ્રમ કરનારા અને ભારે બોજથી લદાયેલા છો, મારી પાસે આવો, હું તમને વિશ્રામ આપીશ, તે વચન આપણને યાદ આવે છે। અને કારણ કે તે વિશ્વના અજાયબીઓમાંનું એક છે, અહીં દરરોજ વિશ્વના અલગ અલગ ખૂણેથી લાખો ને લાખો લોકો જોવા માટે આવે છે। એ જોઈને ખૂબ જ આનંદ થાય છે કે તેમણે 100 વર્ષ પહેલા આટલી ઊંચાઈ પર તે બનાવ્યું હતું। તેઓએ આ સામગ્રીને આટલી ઊંચાઈ સુધી કેવી રીતે લઈ ગયા તે ખૂબ આશ્ચર્યજનક છે। ઈસુ ખ્રિસ્ત જ આપણને આશીર્વાદ આપે છે તે અહીંના લોકોને સમજાઈ ગયું છે અને આ લોકો ઈશુને સર્વોચ્ચ સ્થાન આપે છે, આપણે તે જોઈ શકીએ છીએ। સારું, આજે પ્રભુ પાસે મારા માટે શું વચન છે, શું તમે આમ પૂછી રહ્યા છો? તે છે પ્રાર્થના, પ્રભુ સમક્ષની એક પ્રાર્થના। શું બાઇબલની અંદર ઘણા બધા પ્રકારની પ્રાર્થના લખેલી નથી? તેમાંની એક છે નહેમ્યા 13મો અધ્યાય તેની 31 કલમની અંદર, હે મારા ઈશ્વર, મારા હિતને માટે તેનું સ્મરણ કરો। તે પ્રભુને જોઈને કહે છે કે હે ઈશ્વર, મારા હિતને માટે મારું સ્મરણ કરો। તમને આજે શું જોઈએ છે? તમારા બાળકોના કાર્યોની અંદર, પતિના કાર્યોની અંદર, પત્નીના કાર્યોની અંદર, નોકરી, વ્યવસાય, સેવા કાર્યમાં તમને કંઈક સારું જોઈએ છે ને? શું કંઈ અવરોધ આવી રહ્યો છે? બધું જ સારું થઈ જશે। ઈસુ ખ્રિસ્ત તે સારું કરી નાખશે। તે સારા છે અને તે બધું સારું કરશે। તે જ્યારે અહીં હતા ત્યારે સારું કરતા ફરી આપણે બાઇબલમાં જોઈએ છીએ અને તેમની સાથે હંમેશા સારી વસ્તુઓ જ હતી, પણ તે સારી વસ્તુઓ તમારે પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરવી પડશે। પ્રાર્થના કરો કે હે ઈશ્વર, મારા હિત માટે તમે તેનું સ્મરણ કરો। જ્યારે તમે ઈશુ તરફ જોઈને નિષ્ઠાપૂર્વક આ પ્રાર્થના કરશો ત્યારે કઈ સારી વસ્તુઓ યાદ કરશે? તે તમારા માટે વધસ્તંભ પરના તેમના મૃત્યુને યાદ કરશે। તેમણે તમારા પાપો સહન કર્યા, શ્રાપો સહન કર્યા, બીમારીઓને સહન કરી છે। શું તેમણે તમને આશીર્વાદ આપવા માટે પોતાનું બલિદાન ન આપ્યું? તે તેને યાદ રાખશે અને તમારા માટે સારી વસ્તુની જરૂર છે તે આપી દેશે। તેથી સાચા હૃદયથી જો તમે કહેશો કે હે ઈશુ, મને ભલાઈની જરૂર છે, મારા જીવનમાં ભલાઈ જોઈએ છે, આ કાર્યમાં મને સારી વસ્તુની જરૂર છે, તમે મને યાદ કરો, આવી રીતે પ્રાર્થના કરો, ચોક્કસ એ સારી વસ્તુઓ થશે અને ભલાઈઓનો જે માર્ગ છે તે ખુલી જશે। તમે એક અદ્ભુત ચમત્કારને જોશો। શું તમે 1 મિનિટ હવે પ્રાર્થના કરશો, કહેશો કે હે પરમેશ્વર, હે ઈશુ, તમે મને હંમેશા યાદ રાખો, આ બાબતમાં તમારી ભલાઈ આપો, આ કાર્યની અંદર સારી વસ્તુઓ તમે થવા દો પ્રભુ, ઈશુના નામમાં, આમેન, આમેન। જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।